નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે કાવ્ય છે 7 અલ્લખ ડલ્લખ, બરાબર, એ કાવ્ય આજે આપણે ભણવાનું છે. એના જે કવિ છે બાલ મુકુંદ દવે, એમણે આ જે કાવ્ય છે અલ્લખ ડલ્લખ, એમાં રાસલીલાનો પ્રસંગ છે એનું વર્ણન કરેલું છે. આમાં બાળકોને ગાવું ગમે એવું કાવ્ય છે. એમાં પ્રાસ, ધાડ તેમજ શબ્દ નોંધપાત્ર છે. આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મી ગીત. છે ઉર્મી ગીત. તો આમાં કવિએ જે રાસલીલા છે એનો પ્રસંગનું વર્ણન કરેલું છે. જે બાળકો છે એમને ગમતી એક રમત એનું વર્ણન કરેલું છે. તો આપણે હવે કાવ્ય જોઈશું, બરાબર. તો કાવ્ય એ રીતે છે: અલ્લખ ડલ્લખ ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો જલ મલ્લખ, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકી ઝલક ઝલક. આ રીતે છે. તો અલ્લખ ડલ્લખનો અર્થ થાય છે બાળકોની એક રમત. અને ઝાંઝર એટલે પગે જે પહેરવાનું એક ઘરેણું છે, જે આપણે પગમાં પહેરતા હોઈએ છીએ. સ્ત્રીઓનું એક ઘરેણું કહેવામાં આવે છે. એને શું કહેવાય? ઝાંઝર, બરાબર. ઝલક એટલે કે ઝણકાર. જે આપણે ઝાંઝર પહેરીએ છીએ એનો ઝણકાર અવાજ કેવો આવે? તો ઝલક ઝલક. રઢિયાળો જમનાનો મલ્લક. રઢિયાળો એટલે મનમોહક, આંખ ઠરે તેવો સુંદર. જમના એટલે યમુના નદી, બરાબર ને. જમનાનો મલ્લક એટલે યમુના નદી. મલ્લક એટલે કે મૂલક પ્રદેશ. એથી સુંદર શું કહેવાય છે? રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક. મુખડું એટલે મોઢું, એનું મોં કેવું? ઝળકે એટલે કે ચમકે ચળકે. ઝલક ઝલક એટલે કે ઝડક ઝડક આભે. ઝડક ઝડક ઝલક એટલે એમાં કવિ કહે છે કે અલ્લખ ડલ્લખ જે રમત છે, રમે છે, ઝાંઝર ઝમકે. પગનું જે ઝાંઝર છે, ઘરેણું છે, એ શું થાય છે? ઝમકે છે. યમુનાનો રઢિયાળો જમનાનો ઝલક એટલે યમુના નદી છે એનો મનમોહક મૂલક છે. એથી સુંદર રાધા ગોરી એટલે કે એનાથી પણ સુંદર છે રાધા, ગોરી છે. એનું મુખડું કેવું છે? ઝળકે ઝલક ઝલક. એનું મુખડું ખૂબ જ ઝડક ઝડક ચમકે છે. એ એટલી સુંદર છે. અલ્લખ ડલ્લખ ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક, બરાબર ને. તે બાળકોની જે એક રમત છે એમાં પગે જે ઝાંઝર પહેરે છે એનો અવાજ કેવો છે? તો ઝલક ઝલક. રઢિયાળો જમનાનો મલ્લક. જમના એટલે કે યમુના નદી. મલ્લક એટલે કે પ્રદેશ. એથી સુંદર રાધા ગોરી. રાધા કેવી છે? એકદમ સુંદર છે. એનું મુખડું કેવું છે? તો
ચમકે છે. હવે આગળ, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમક છમક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ધમક ધમક. એમાં કવિ કહે છે આભ એટલે આકાશ, પૂનમ આભે પૂનમ ચાંદ ઉગ્યો છે. બરાબર, આભ એટલે આકાશ, આકાશમાં શું ઉગ્યો છે? પૂનમ છે, એટલે પૂનમનો ચાંદ ઉગ્યો છે. રાસ ચગ્યો છે, ચગ્યો એટલે કે જામ્યો, સરસ રીતે ખેલાઈ રહ્યો છે. રાસ શું છે? સરસ રીતે રમાઈ રહ્યો છે કે ખેલાઈ રહ્યો છે. છમક છમક, રાસ શું છે કે છમક છમક એટલે કે રાસ ખૂબ જ સુંદર રીતે રમાઈ રહ્યો છે. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ભેળો એટલે સાથે કે અંદર, કાન એટલે કે કાનુડો એવું થાય. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે એટલે કે ગોપીઓ જે રાસ રમે છે એની સાથે જે કાનુડો છે એ પણ રમવા માટે અંદર જાય છે. ઢોલક વાગે ઢમક ઢમક, ઢોલક એટલે કે ઢોલ, ઢમક ઢમક એટલે કે ઢમ ઢમ. ઢોલક કેવું વાગે? તો ઢમ ઢમ ઢોલક વાગે છે. આભે એટલે કે આકાશમાં, પૂનમ છે એટલે પૂનમનો ચાંદ ઉગ્યો છે. પૂનમનો ચાંદ કેવો હોય છે? એકદમ ગોળ, રોટલી જેવો એકદમ ગોળ હોય છે. રાસ ચગ્યો છે, ચમક છમક છમક એટલે કે રાસ રમવા માટે જે ગોપીઓ છે એ આવે છે અને રાસ ખૂબ જ સરસ રીતે રમાઈ રહ્યો છે. જે ગોપીઓ રમે છે એની જોડે ભેળો એટલે કે એની સાથે કાનુડો શ્રી કૃષ્ણ પણ રાસ રમવા માટે અંદર ઘૂસ્યો છે કે અંદર રમવા ગયો છે. ઢોલક વાગે ધમક એટલે ઢોલક એટલે કે ઢોલ, ઢોલ વાગે કેવું? ડમ ડમ ઢોલ વાગે છે. હવે આગળ, રાધિકાનો હાર ફૂટે છે, રાધિકાનો હાર ફૂટે છે, મોટી ચળકે ચલક ચલક, બધા જડિયા પણ એક ફૂટે છે, રૂવે રાધિકા છલક છલક. એમાં હવે કવિએ કોની વાત કરી છે? તો રાધિકાની, રાધાની. બરાબર ને? રાધાની વાત કરી છે. રાધિકાનું શું તૂટ્યું છે? તો શું કહે છે? રાધિકાનો હાર તૂટ્યો છે. રાધાનો શું તૂટ્યો છે? હાર. મોટી ચળકે ચલક ચલક, મોતી છે એ ખૂબ જ ચળકે છે. કેવા ચળકે છે? તો ચલક ચલક, એકદમ ચળકાટ મારે છે. બધા જડિયા પણ એક ફૂટે છે. શું કહે છે? જે રાધિકાનો હાર ફૂટ્યો છે એમાં બધા જ મળ્યા છે પણ એક જ ફૂટે છે. બધા જડિયા પણ એક ફૂટે છે. બધા મોતી મળ્યા છે પણ એમાં એક મોતી ફૂટે છે. રૂવે રાધિકા છલક છલક, રાધિકા શું કરે છે? છલકાતી પુષ્કળ રૂવે છે. બરાબર ને? કે એનો જે હાર ફૂટ્યો છે એના મોતી મળ્યા છે પણ એમાં એક ફૂટે છે એટલે રાધિકા શું કરે છે? રૂવે છે. કેવી? તો છલક છલક, છલકાતી પુષ્કળ રૂવે છે. કેમ કે શા માટે રૂવે? તો એનો હાર ફૂટ્યો છે, એમાં જે મોતી છે એ એક મળતો નથી એટલે રાધિકા ખૂબ જ રૂવે છે. હવે આગળ, લીધું
લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલક ચલક, તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. આમાં કોની વાત કરી છે? તો રાધિકા કાનાને કહે છે, શ્રી કૃષ્ણને કહે છે લીધું હોય તો આલને કાના. આલને એટલે કે આપ, બરાબર. લીધું હોય તો જો મારું મોતી છે એ તું લીધું હોય તો મને આપ. મોતી મારું ચલક ચલક, મોતી મારું ચલક ચલક. તો શું કહે છે? મોતી મારો જે ચમકતો મોતી છે એ મને આપ. તારા ચરિતર છે ક્યાં છાના. ચરિતર એટલે ચરિત્ર. તારા જે ચરિત્ર છે એ ખૂબ જ તોફાની છે, ખૂબ જ તોફાની છે. એ બધાને ખબર જ છે. એ આખો મલક જાણે છે, બરાબર. આખો મલક મુલ્ક જાણે છે કે તારું જે ચરિત્ર છે એ ખૂબ જ તોફાની છે. તું ક્યાંય શાંત બેસતો નથી, તું તોફાન જ કર્યા કરે છે. એટલે મારો જે મોતી છે એ તારી પાસે છે, હોય તો મને આપી દે, એવું રાધિકા કહે છે. હવે આગળ, કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ, કંદ બછાયા ખૂબ ઝૂકી છે, બંછી છેડે અલ્લપ અલ્લપ. હવે શું કહે છે? કાને ત્યાંથી દોટ મૂકી છે. કાનુડાએ શું કર્યું કે રાધાએ એવું પૂછ્યું કે મારો મોતી હોય તો આપી દે. એટલે કાનુડાએ શું કર્યું? ત્યાંથી દોટ મૂકી. રીસ ચડી ગોપીજન વલ્લભ. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા. કાનો શું કરે છે? તો એને રીસ ચડી છે, એટલે રીસ ચડી ગોપીજન વલ્લભ. જે ગોપીઓનો વહાલો છે કાનો, એને શું થયું છે? રીસ ચડી છે, રીસાઈ ગયો છે. કંદપ છાયા. કંદપ એટલે એક વૃક્ષનું નામ છે. કંદપ એટલે એક વૃક્ષનું નામ. એની છાયા ખૂબ ઝૂકી છે. જે વૃક્ષ છે કંદપ નામનું, એની એ જે ફેલાયેલું છે એ ખૂબ નીચે સુધી ઝૂકી ગયેલું છે, નીચે સુધી આવી ગયું છે. એટલે એની જે છાયા નીચે આવી છે. બંછી છેડે અલ્લપ અલ્લપ. બંછી એટલે કે વાંસળી, અલ્લપ અલ્લપ એટલે અલપ જલપ. અહીં તહીં દૂરથી આછેડું સંભળાય તે રીતે, બરાબર. તો શ્રી કૃષ્ણએ શું કર્યું? તે એની છાયામાં બેસીને અલપ જલપ વાંસળીના સૂર જે છે એ રેલાવે છે, એટલે કે વગાડે છે. એ રીસાઈને જતો રહે છે. પછી જે કંદપ નામનું વૃક્ષ છે એની છાયામાં બેસીને જે બંસી એટલે કે વાંસળી છે એ અલપ જલપ એટલે કે દૂર સુધી થોડા આછા અવાજે સંભળાય એ રીતે એ વગાડે છે, બરાબર. એ રીતે કવિએ આ ગીતમાં રાધા, ગોપી અને કૃષ્ણનું વર્ણન કર્યું છે. હવે આગળ, રાધા દોડે ચિત્ત અધીરે રાસ રચ્યો છે, અલ્લક દલ્લક સૂર વણાએ ધીરે ધીરે ઉર
રાધા દોડે ચિત્ત અધૂરે, એટલે કે વિહવળ થયેલી રાધા શું કરે છે? દોડે છે. અધીરે એટલે કે ઉતાવળથી રાધા શું કરે છે? દોડે છે. રાસ રચ્યો છે અલ્લક દલ્લક. શું રાધા દોડીને જાય છે કે જ્યાં રાસ રચાયો છે કે રાસ રમ્યા છે ત્યાં રાધા ત્યાં દોડીને જાય છે. અલ્લક દલ્લક એટલે અધ્ધર પધ્ધર, બરાબર ને? એવી રીતે દોડતી જાય છે. સૂર વણાયે ધીરે ધીરે. વણાયે એટલે કે રેલાવે, બરાબર ને? અહીં વણાયેનો અર્થ છે રેલાવે. પૂર તણાયે પલક પૂર એટલે હૃદય. પૂર એટલે શું થાય? હૃદય. ને તણાય એટલે ખેંચાય, બરાબર? તો ઉતાવળે રાધા શું કરે છે? દોડતી જાય છે. જ્યાં રાસ રમાયો છે ત્યાં એ અધ્ધર પધ્ધર દોડતી જાય છે. સૂર વણાયે એટલે કે રેલાવે. સૂર રેલાવે છે એ ધીરે એટલે કે વાંસળી વગાડે છે એ ધીરે. પૂર એટલે કે હૃદયથી એ એના તરફ ખેંચાઈને જાય છે. પૂર તણાયે પલક કે શ્રી કૃષ્ણ જે વાંસળી વગાડે છે એમાં રાધાનું હૃદય છે, હૈયું છે એ મલકાતું શ્રી કૃષ્ણની તરફ ખેંચાઈ જાય છે. એટલે રાધા શ્રી કૃષ્ણ પાસે જાય છે. અલ્લક દલ્લક ઝાંઝર ચલ્લક રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ઘોડી મુખડું ઝળકી ઝલક. એટલે કે રાધા જે છે એ જે બાળકોની રમત, એક રમત નહીં, એટલે કે રાધા દોડતી એના ઝાંઝરનો અવાજ છે, ઝાંઝરના ઝંકારે એ યમુના નદી છે એના કિનારે નદીનો જે મલક છે એ કેવો લાગે છે? રઢિયાળો લાગે છે. અને એનાથી સુંદર કોણ છે? તો રાધા ગોરી, જે રાધા છે એ. એનું મુખડું કેવું છે? તો ઝલક ઝળકે છે. રાધાનું મુખડું ખૂબ જ સુંદર છે અને ઝલક ઝળકે છે. આ રીતે કવિએ આ કાવ્યમાં રાધા, ગોપી અને શ્રી કૃષ્ણની વર્ણન કરેલું છે. એમાં જે રાસ રમાય છે ત્યાં રાધાનો જે હાર છે એ તૂટે છે અને એમાં બધા મોતી મળી જાય છે, પણ એક મોતી મળતો નથી. ત્યારે રાધા શું કહે શ્રી કૃષ્ણને, કાનુડાને, કે તું મારો મોતી લીધો હોય તો મને આપી દે. ત્યારે શ્રી કૃષ્ણ શું કરે? કાનુડો શું કરે? રિસાઈ જાય અને જે કદમ નામનું વૃક્ષ છે એની છાયામાં જઈને રિસાઈને બેસી જાય છે. પછી